મંગળવારનો દિવસ તો મંગળ લઈને આવે, પણ જે લોકોએ હુમલો કર્યો હતો તેના માટે અમંગળ સાબિત થયો અને સવારનો સૂરજ સુખનો નહીં પણ દુઃખનો સાબિત થઈ ગયો. કેમ કે સવારમાં બુલડોઝર સાથે પહોંચી ગયા એસડીએમ એચટી મકવાણા. તેઓ આવ્યા તે પહેલા જ ગુનેગારોની પ્રોપર્ટી પર લાગી ગઈ હતી સરકારી નોટિસ અને ત્યારબાદ સીધા જ ધણધણાટી બોલતા બુલડોઝર અને જેસીબીએ ગુનેગારોના આ ગેરકાયદેસર બાંધકામ પર એવો તો કેર વર્તાવ્યો કે ગણતરીની મિનિટોમાં જ ગુનેગારોની તમામ ગેરકાયદેસર સંપત્તિનો કચરઘાણ વાળી નાખવામાં આવ્યો. હવે આ કડક કાર્યવાહી શા માટે કરવામાં આવી તેની જો વાત કરીએ તો થાનગઢ તાલુકામાં જે ગેરકાયદેસર ખાણ ખનીજની પ્રવૃત્તિ ચાલી રહી હતી તે અટકાવવાના પ્રયાસોના ભાગરૂપે રાત્રિ પેટ્રોલિંગમાં નીકળેલી નાયબ મામલતદારની ટીમ પર હુમલો થયો. સરકારી વાહનો પર ધોકા મારવામાં આવ્યા અને આ મામલે 3 નામચીન શખ્સો વિરુદ્ધ તેમજ 3 અન્ય શખ્સો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. અને આ ઘટના થાનગઢ ગામના ભડુલા વિસ્તારમાં રાત્રિ દરમિયાન બની હતી અને જે મામલતદાર અને તેની ટીમ પર હુમલો કરવાના પ્રયાસમાં ભરત અલગોતરે સરકારી વાહનના ડ્રાઈવર જયેશભાઈને ગાળો આપી ઝપાઝપી કરી તમાચા મારી લીધા હતા. ત્યારબાદ આટલેથી ન અટક્યા અને ફરી એક વખત ભરતભાઈ અલગોતર, જયપાલ અલગોતર અને રવિ પરમાર સહિત 3 અજાણ્યા શખ્સોએ વાહનોને અટકાવ્યા, સરકારી કર્મચારીઓને ધમકી આપી અને સરકારી બોલેરોમાં લાકડાના ધોકા માર્યા. અને ત્યારબાદ એસડીએમ સિંઘમ એવા એચટી મકવાણાએ કડક કાર્યવાહીના આદેશો આપતા તુરંત જે આ આરોપીઓ છે તેમની ગેરકાયદેસર પ્રોપર્ટી પર નોટિસ ચોંટાડાઈ અને સવારનો સૂરજ ઉગતાની સાથે જ આરોપીઓના આ જે ગેરકાયદેસર બાંધકામો હતા તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા. આમ યુપીમાં યોગી આદિત્યનાથ અને સુરેન્દ્રનગર પંથકના સિંઘમ એવા એસડીએમ એચટી મકવાણાનો ખૌફ ગુનેગારોને થરથર કંપાવે છે.